અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે 2 કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ESIC હોસ્પિટલ પાસે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે 2 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। આ કૃત્રિમ કુંડમાં 8 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ESIC હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટે 2 કૃત્રિમ કુંડ નિર્માણ કરવા માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। નોટિફાઈડ એરિયા દ્વારા ઉદ્યોગ મંડળ, DPMC ફાયર વિભાગ, GIDC પોલીસના સહયોગથી વિસર્જનનો વિઘ્નરહિત અને સુરક્ષિત રીતે પાર પાડે માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। સાથે ક્રેન ગોઠવી તેની મદદથી વિસર્જન કરવામાં આવશે। આ કૃત્રિમ કુંડમાં 8 ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને વૈજ્ઞાનિક ઢબે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાંથી આપણે અંકલેશ્વર GIDCમાં 2 કૃત્રિમ કુંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે। અને ગયા વર્ષે લગભગ 2175 જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ઢબે કરેલું, જેમાં DPMC, પોલીસ, સિક્યુરિટી તેમજ GPCB ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે। એનો વૈજ્ઞાનિક ઢબે આપણે નિકાલ કરીશું।